નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે અર્થશાસ્ત્ર વિષયની જુલાઈ 2024ની જે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક છે, એટલે કે જે એકમ કસોટી છે, તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જેટલી પણ પ્રશ્ન બેંક છે ધોરણ 12ની, તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાવાના છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ જુલાઈ 2024ની ધોરણ 12ની સામાન્ય પ્રવાહની જે પ્રશ્ન બેંક છે, એકમ કસોટીની પ્રશ્ન બેંક અર્થશાસ્ત્ર વિષયની, તેનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ, અહીંયા આપણને કહ્યું છે કે વિકલ્પો આપેલા છે, 1 ગુણનો એક પ્રશ્ન રહેશે। એમાં પહેલો સવાલ, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબ આવશે અસતત। બીજું, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, અભ્યાસ માટેનું એક સાધન છે। ત્રીજું, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે। ચોથું, વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 360। પાંચમું, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સતત। છઠ્ઠું, આલેખ કે આકૃતિમાં એક્સ ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવાય છે? તો જવાબ આવશે વિકલ્પ બે, સ્વતંત્ર ચલ। સાતમું, સ્તંભ આકૃતિ સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 3। નીચેનામાંથી બીજા વિશ્વ યુદ્ધનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 1939થી 1944। નવમું, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વિકસિત। આર્થિક વૃદ્ધિમાં નીચેના પૈકી શું સાચું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, સંસ્થાકીય વલણો વધે છે। 11મો સવાલ, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખેતી ક્ષેત્ર। 12મો સવાલ, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ટોડેરો। 13મો સવાલ, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો જવાબ આવશે 5497। 14મું, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, નોર્વે। માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 0 થી 1ની વચ્ચે। મિત્રો, ધોરણ 12ની જે 25/7/2024ના રોજની જે અર્થશાસ્ત્ર વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। અને જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। ત્યાર પછી છે વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો। એમાં પહેલો સવાલ, આકૃતિ એટલે શું? તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। બીજો સવાલ, સ્તંભ આકૃતિ એટલે શું? તો કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ। ત્રીજું, CSOનું પૂરું નામ લખો। તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન। ચોથું, ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું સ્વરૂપ છે। પાંચમું, આલેખનો ઉપયોગ ક્યાં થતો નથી? તો આલેખનો ઉપયોગ સામાન્ય જનતાને માહિતી આપવા માટે થતો નથી। છઠ્ઠો સવાલ, વૃત્તાંશ શોધવાનું સૂત્ર જણાવો। તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360। સાતમું, NSSOનું પૂરું નામ લખો। તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। આઠમો સવાલ, સાયમન ક્રુઝનેટ્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરી પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે। આર્થિક વિકાસનો અર્થ આપો। તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા ગાળા માટે આવક વધે અને જીવન ધોરણ ઊંચું આવે। 10મો સવાલ, માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે। 11મો સવાલ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે આપ્યો હતો। 12મો સવાલ, બાળ મૃત્યુ દર એટલે શું? તો જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી એક વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર। આર્થિક વૃદ્ધિ એટલે શું? તો ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિ, ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો થાય અને લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તેને આર્થિક વૃદ્ધિ કહે છે। સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો સેનિટેશનની સુવિધા આરોગ્યમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો સૂચવે છે। જીરાલ્ડ મેયરના મતે આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે કે વૃદ્ધિ વત્તા પરિવર્તન।
ત્યાર પછી છે વિભાગ સી, ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રશ્નના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલા છે. તમે આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો. વિડીયોનો સ્ટોપ કરીને પોઝ કરીને પણ સોલ્યુશન મેળવી શકો છો, અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો તમને નીચે નંબર પણ આપેલો છે, એ નંબર ઉપર વોટ્સઅપ કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આપેલી છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. ત્યાર પછી ત્રીજો સવાલ, કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો જણાવો. ત્યાર પછી ચોથો સવાલ છે, માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. તો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે. પાંચમો સવાલ, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. ત્યાર પછી છઠ્ઠો સવાલ, આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે? ત્યાર પછી છઠ્ઠો સવાલ, આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે? ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો સવાલ, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ત્યાર પછી બીજો સવાલ છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો દરેક બાબતો ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવી છે. ત્રીજો સવાલ, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની કોઈપણ 3 ઉપયોગિતા સમજાવો. ત્યાર પછી ચોથો સવાલ છે, માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ઘટકો આપણે સરસ રીતે સમજાવ્યા છે. પાંચમો સવાલ, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે માથાદીઠ આવકને આપણે સરસ રીતે સમજાવેલી છે. આ સોલ્યુશન છે અને તમે પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છઠ્ઠો સવાલ, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. તો ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો કે આર્થિક વિકાસના લક્ષણો અહીં આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી છે વિભાગ ઈ, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એનો તફાવત. તો અહીંયા તમે જોઈ શકો છો તફાવત દર્શાવેલો છે. ત્યાર પછી બીજો સવાલ, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો સમજાવી તેનું મહત્વ સમજાવો. તો શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. ત્યાર પછી છે PQLIની મહત્વની બાબતો. ત્યાર પછી ત્રીજો સવાલ, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરનો માપદંડ સમજાવી તેની મર્યાદાઓ રજૂ કરો. તો એ પણ અહીંયા સરસ રીતે આપણે દર્શાવી છે. તો આવી રીતે આપણે આજે ધોરણ 12ની અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી હતી, જે પ્રશ્ન બેંક હતું, તેનું સંપૂર્ણ સોલ્યુશનનો આપણે વિડીયો જોયો. આ સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ એકમ કસોટીઓ જે છે તે એકમ કસોટીઓના બધા જ પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનના વિડીયો અને PDF તમને મળતા રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પણ અવશ્ય કરી લેજો, જેથી કરીને આજે અર્થશાસ્ત્ર સહિતના ધોરણ 12ના દરેક વિષયની જે એકમ કસોટીઓ છે એના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને પ્રાપ્ત થતા રહે.